પ્રતાપનગર બ્રિજ ઉપર ગંદકીના ઢગલા જોવા મળતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા બ્રિજની સફાઈ કરી અનોખું ગાંધીગીરી આંદોલન કરવા આવ્યું હતું। વડોદરામાં સ્વચ્છતા ન જોવા મળતા આમ આદમી પાર્ટી મેદાને આવ્યું હતું। આજે વડોદરા શહેરના પ્રતાપનગર બ્રિજ પર કચરાના ઢગલા જોવા મળતા આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત તમામ કાર્યકર્તાઓ પ્રતાપનગર બ્રિજની સાફ સફાઈ કરવા માટે પહોંચી ગયા હતા। તેઓએ જણાવેલ કે પાલિકામાં બેઠેલા અધિકારીઓને સત્તાધીશો કામ નથી કરતા, તેને લઈને શહેરમાં રોગચાળો ફાટે તેવી ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને અમે આ વિરોધ સાથે ગાંધીગીરી કરી સરકારને જગાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે। જો હજુ પણ પાલિકાનું તંત્ર આમ નહીં કરે તો આ જ પ્રકારે વડોદરા શહેરની સાફ સફાઈ આમ આદમી પાર્ટી કરશે। અશોકભાઈ શેને લઈને વિરોધ કરી રહ્યા છો? આજે વડોદરાની જે હાલત છે, વડોદરા એટલું ગંદુ થઈ ચૂક્યું છે, દરેક જગ્યાએ ખાડા, ગટર, પાણી, કોઈ સુવિધા નથી। આ રોડ ઉપર અમે 3 મહિનાથી અવસર કરી રહ્યા છીએ। નાસ્તા ધોતા જામી ગયા છે, માટીના તેલ લાગી ગયા છે, ઝાડ ઉગી આવ્યા છે બ્રિજ ઉપર, પરંતુ વીએમસીનું કોઈ પ્રજાતનું ધ્યાન નથી। રોગચાળો ફેલાઈ રહ્યો છે। આજુબાજુની હાલત ખરાબ પરિસ્થિતિમાં છે, એટલે આજે આમ આદમી પાર્ટી પોતે અહીંયા આવી અને સાફ સફાઈ કરી રહી છે કે હવે વીએમસી વાળાની આંખો ખુલે અને આવીને આ સાફ સફાઈઓ કરે। આ જે તંત્રમાં બેઠા છે, આ આંધળો તંત્ર છે, એમને ફક્ત પૈસા કમાવા, લોકો પાસેથી વેરા ઉઘરાવવા, ટેક્સ લેવો, એ સિવાય કામ કરવામાં ક્યાંય માનતી નથી। જનતાને ક્યાંય સપોર્ટ કરવો એ વીએમસી સમજી જ નથી આજ સુધી। આ પદેથી મેયરે પોતે રાજીનામું આપવું જોઈએ કે જો વડોદરાની આ હાલત હોય અને ત્યાં જો કોર્પોરેશન મ્યુનિસિપલ કમિશનર પોતે ના સંભાળી શકતા હોય અને મેયર કોઈ કામ ના કરાવી શકતા હોય તો વીએમસીમાંથી તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ અને આમ આદમી પાર્ટી આગળ આવી આમાં બધું પોતાના હાથે કરશે એવી અમે માહિતી આપીએ છીએ।